હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું ચોકલેટ, જે દેખીને સૌને ખાવાનું મન થઈ જાય અને બાળકો તો તેના ફેન થઈ જાય. તો એવી સરસ મજાની ચોકલેટ બનાવવાની આપણે શરૂઆત કરીએ. તેના માટે એક મોટા વાસણમાં 2 ગ્લાસ પાણી લીધેલું છે. તેને ધીમા તાપે ગરમ થવા દીધું છે અને તેની સાથે જ તેની અંદર મેં ચોકલેટના મોટો પીસ અંદર મૂકેલો છે. આ બ્લેક કમ્પાઉન્ડ આવે છે ચોકલેટનું, તે અત્યારે મેં લીધેલું છે. આ રીતે પાણી જેમ ધીરે ધીરે ગરમ થશે તેમ આપણી ચોકલેટ અંદર મેલ્ટ થશે. તો તમે જોઈ શકો છો કે આપણે જેમ પાણી ગરમ થઈ રહ્યું છે તેમ ચોકલેટ પણ બાઉલની અંદર મેલ્ટ થઈ રહી છે. આપણે આ રીતે પાણી મૂકી અને ચોકલેટને મેલ્ટ કરવાની છે, કેમ કે આપણે જો ડાયરેક્ટ તેને ગેસ ઉપર મૂકીએ તો તે દાઝી જાય છે. તેથી આપણે જે ચોકલેટ પરફેક્ટ જોઈતી હોય તો આ રીતે જ આપણે પાણીની અંદર એક નાનું બાઉલ ગરમ થવા મૂકી અને તેની અંદર જ ચોકલેટ મેલ્ટ કરવાની છે. આ રીતે ધીરે ધીરે ચોકલેટ મેલ્ટ થઈ રહી છે તે સમયે જ અંદર હું 2 ચમચી જેટલું ઘરનું બનાવેલું શુદ્ધ ઘી અંદર એડ કરી રહી છું. તમને જો પસંદ હોય તો અમૂલનું બટર પણ તમે વાપરી શકો છો. તેની સાથે જ આપણે 2 થી 3 ચમચી જેટલી દળેલી ખાંડ અંદર એડ કરીશું, જેથી કરીને આ બ્લેક ચોકલેટ છે તો તેની થોડી સ્વીટનેસ વધી જાય. એટલા માટે જ આપણે તેની અંદર દળેલી ખાંડનો ઉપયોગ કરીશું અને 2 ચમચી જેટલું આપણે ચોકલેટ પાવડર લીધેલો છે. તેથી તેનું ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આ રીતે આપણે ઘી, દળેલી ખાંડ અને ચોકલેટ પાવડરને અંદર એડ કરી લીધેલા છે. હવે તેને સરસ એવા મિક્સ કરી લઈશું અને ચોકલેટ મેલ્ટ થઈ જાય તેની સાથે જ આ પણ સરસ એવું મેલ્ટ થઈ જાય તે રીતે આપણે તેને મિક્સ કરી રહીશું. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ રીતે આપણી ચોકલેટ અંદર મેલ્ટ થઈ રહી છે. તમે અત્યાર સુધીમાં સચિના કિચન પર જે પણ વિડીયો આવી રહ્યા છે તે તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂર જણાવો, જેથી કરીને સચિના કિચનમાં આવા નવી નવી રેસીપી આપણે જોતા રહીએ. તમે જુઓ કે સરસ એવું આ ધીમા તાપે આપણે પાણીના બાઉલની અંદર જ એક નાનું બાઉલ મૂકેલું છે તો સરસ એવું મેલ્ટ થઈ રહ્યું છે. તો ચોકલેટમાંથી તમે કઈ કઈ રેસીપી બીજી બનાવો છો આ રીતે તે પણ મને જરૂર જણાવજો. અને તમે મારા વિડીયો સારો લાગે તો તેને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. આ રીતે સરસ આપણી ચોકલેટ અંદર મેલ્ટ થઈ રહી છે. તો તમે પણ આ રીતે જ ચોકલેટ જ્યારે પણ બનાવો તો આ રીતે જ મેલ્ટ કરવાનું રાખજો, જેથી કરીને તમને સરસ એવું તેનું રિઝલ્ટ મળે. ચોકલેટ આપણી સરસ એવી મેલ્ટ થઈ ગઈ છે. તમે જુઓ કે આ રીતે જો ચોકલેટ બનાવવાની શરૂઆત જો હું ઘરે કરું તો મારા બાળકો કહે કે મમ્મી ક્યારે ચોકલેટ બનશે અને આપણને મળશે. તો તમે પણ જોઈ શકો છો કે સરસ એવું અત્યારે ચોકલેટ આપણું મેલ્ટ થઈ ગઈ છે. મારા બાળકોને તો આ ચોકલેટ ખૂબ જ ભાવે છે. મારા દીકરા સિદ્ધરાજને આ ચોકલેટ એટલી બધી પસંદ આવે છે તો તે વારંવાર આ ચોકલેટ મારા પાસે બનાવડાવે છે. એટલા માટે જ આજે મેં તમને આ વિડીયો શેર કર્યો છે કે તમે પણ તમારા બાળકો માટે આ રીતે ડ્રાયફ્રૂટથી ભરેલી ચોકલેટ જરૂરથી બનાવો. આ રીતે સિલિકોનનું મોલ્ડ આવે છે તે મેં લઈ લીધેલું છે અને તેની અંદર મિક્સ ડ્રાયફ્રૂટ છે તેને ઘીની અંદર રોસ્ટ કરીને લીધેલા છે. મોલ્ડની અંદર સરસ એવા આપણે ડ્રાયફ્રૂટ મૂક્યા, ત્યારબાદ તેની અંદર આ મેલ્ટ કરેલી જે ચોકલેટ છે તે અંદર મૂકીશું. તમે જોઈ શકો છો કે અલગ અલગ આપણા શેપ અંદર મોલ્ડમાં છે, એટલે ચોકલેટ પણ સરસ એવી અલગ અલગ રંગ અલગ અલગ જ ડિઝાઇનની નીકળશે. આ રીતે 10થી 15 મિનિટ માટે આપણે ફ્રીઝરમાં તેને સેટ કરવા મૂકીશું કે જેથી કરીને તે સરસ એવી સેટ થઈ જાય ચોકલેટ. આ રીતે જો ચોકલેટ ઘરમાં બનતી હોય ને તો બાળકો તો બહારની ચોકલેટ તો ભૂલી જ જાય. તો સરસ મજાની આપણે અત્યારે ચોકલેટ મેલ્ટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આ રીતે સિલિકોનના મોલ્ડમાં તમે તેને લો તો સરસ રીતે તેના આપણે ડિઝાઇનેબલ પીસ આપણે ચોકલેટના બહાર નીકળશે અને આ રીતે ખૂબ જ સરળતાથી આપણે ચોકલેટને એન્જોય પણ કરી શકીશું. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ બજારમાં મળતી હોય તેવી જ આપણે ચોકલેટ અત્યારે બનાવીને રેડી કરી દીધેલી છે.
સચીના કિચનમાં આવી રહેલા વિડીયો જો તમને પસંદ હોય તો તેને લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. અત્યાર સુધી જો સચીના કિચન નામની યુટ્યુબ ઉપર મારી જે ચેનલ છે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કે જેથી કરીને મારા આવા નવા વિડીયો જોવા મળે. હવે ફરી મળીશું નવા વિડીયોમાં.